લક્ષદ્વીપમાંથી સર્જાયેલા ડિસ્ટર્બન્સના પગલે ગુજરાતમાં હવામાનમાં ફરી પલટો આવ્યો છે। રાજ્યમાં બીજા દિવસે ઘણા વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે। આમ ફાગણમાં અષાઢી માહોલને લઈને ખેડૂત વર્ગ ચિંતાતુર બન્યા છે। અમદાવાદ, ગોંડલ, રાજકોટ, પોરબંદર, વિસાવદર, માંગરોળ, પાટણ વાવમાં વરસાદી ઝાપટા પડ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 24 કલાકમાં રાજ્યમાં છૂટોછવાયો વરસાદ ખાબકી શકે છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે। આગામી 3 દિવસ સુધી વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં મોડી રાત્રે વરસાદી ઝાપટા પડ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે અમદાવાદમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં વરસી રહેલા વરસાદથી ખેડૂતો ચિંતામાં ડૂબ્યા છે। જોકે અમુક જગ્યાએ કરા પડ્યાના પણ વાવડ છે। રાત્રે 9 વાગ્યાના આસપાસ અમદાવાદ અને ગાંધીનગરમાં ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો છે। કમોસમી વરસાદને પગલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પુનઃ ઠંડી પ્રસરી ગઈ છે, જેના પગલે તાપમાનમાં પણ ખાસો ઘટાડો થયો છે। કેરી, બટાટા, રાયડો, જીરું અને ઘઉંના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। તો પાટણમાં પણ લોકોએ ત્રિપલ ઋતુનો અનુભવ કર્યો। શહેરીજનોએ સવારે ઠંડી, બપોરે ગરમી અને રાત્રે વરસાદનો અનુભવ કર્યો હતો। લેવાનું કોઈ નહીં આલું નંબર આપો કે